નમસ્કાર. આણંદ જિલ્લાના બાકરોલ સ્થિત તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્પેક કેમ્પસ ખાતે વાર્ષિકોત્સવ ધરોહર 3.0ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા, પ્રેરણા અને ભવિષ્ય નિર્માણની થીમ સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યો સાથે જોડવાનો તેમજ તેમની અંદર નવી ઊર્જા અને ઉત્સાહ જગાડવાનો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નિરંજન પટેલ, ડોક્ટર મિનેશ શાહ અને નીરવ પાટોલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત સ્પેક કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી, સેક્રેટરી શીતલ પટેલ સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો, વિવિધ શાળાઓ અને કોલેજોના આચાર્યો, શિક્ષકો, સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેમાનો દ્વારા પ્રેરણાદાયી ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્યશ્રીઓએ વર્ષ દરમિયાન થયેલી શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ પણ રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટી કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, બેસ્ટ એનએસએસ સ્વયંસેવક, બેસ્ટ એનસીસી કેડેટ્સ, બેસ્ટ ફેકલ્ટી એવોર્ડ તેમજ મીડિયાકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષ આકર્ષણ રૂપે એક અધ્યાપકને સ્પેક રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં ₹50,000ની રોકડ રકમ પણ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો. આ સમગ્ર કાર્યક્રમના ટાઇટલ પાર્ટનર એરિસ ઓવરસીઝ, મીડિયા પાર્ટનર અર્બન ગુજરાત અને સ્ક્રીનિંગ પાર્ટનર આત્મીય ડિસ્પ્લે રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન સ્પેક કેમ્પસની ભગીની સંસ્થા, MBA અને ફાર્મસી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હું થેન્ક યુ ટુ SPEC યુનિવર્સિટી અને કોલેજને કે જે અમને ઇન્વિટેશન આપ્યું અહીંયા અને અમારા જે વિચારો છે એમને વિદ્યાર્થીઓ સાથે મળી અને એમને પ્રદાન કરવાનો એટલે એકબીજા સાથે વિચાર વિમર્શ કરવાનો મોકો મળ્યો અમને. અને જે આમ વિચાર કરીએ કે જે સરકારનું, ભારત સરકારનું જે વિઝન છે, ગુજરાત સરકારનું જે વિઝન છે એ અમે વિદ્યાર્થીઓને આપી શકીએ, રાઈટ. અને આ વિઝન એકવાર એમની પાસે જાય તો એનાથી આપણું જે દેશ અને દુનિયામાં આપણે આગળ વધી શકીએ. એટલે આપણો જે વિકસિત ભારતનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આમાં ફળીભૂત પૂરેપૂરી રહે છે, રાઈટ. એટલે આ પ્રોગ્રામ છે, આવા પ્રોગ્રામો યુનિવર્સિટી કોલેજ કરતી રહીએ અને અમને ઇન્વિટેશન મળે તો મારા પણ વિચારો એમને આપી શકીએ અને એક કોલોબરેટિવ ડેવલપમેન્ટ થઈ શકે એવું છે. આઈ થિંક દી પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ તે સંસ્કૃતિ में दीप प्रज्वलन ज्ञान शांति. અમે વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે, એન્યુઅલ ડે, જેમાં અમે થીમ આજે જાહેર કરી છે ધરોહર, અને એમાં પરંપરા, પ્રેરણા, ભવિષ્યમ નિર્માણમ આ આધાર પર આ થીમનું આયોજન કરેલ છે. ખાસ વિદ્યાર્થીઓ આ વર્ષે જે પાસ આઉટ થઈને સમાજ થકી જે જશે એ વિદ્યાર્થીઓને એક નવું પ્રોત્સાહન મળે, ભવિષ્યમાં બી દેશ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહે, આગળ વધતા રહે, દેશની જવાબદારી નિભાવે અને આપણી જે પરંપરા છે અને એને ભવિષ્યમાં પ્રેરણાદાયક મળી રહે એ આશ્રયથી આ આયોજન રાખેલ છે. અને દર વર્ષે અમે આ વાર્ષિક ઉત્સવનું આયોજન કરીએ છીએ. એમાં આ વર્ષે અમે ગેસ્ટ તરીકે NDDPના ચેરમેન નિમેશ શાહ સર તથા નીરવ સર અને આપણા વાઇસ ચાન્સેલર નિરંજન સર પધાર્યા છે, જે અમારા વિદ્યાર્થીઓને એક આશીર્વાદ આપશે અને એમની જે કારકિર્દી હવે સમાજ થકી જે જવાની છે એમાં માર્ગદર્શન આપશે. આજના યુગમાં આપણો દેશ જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે આપણા નવયુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક બનશે ને એ લોકો ભવિષ્યમાં કંઈક ને કંઈક દેશ માટે અને પોતાની કારકિર્દી માટે કંઈક આગળ વધે એવા યોગદાન સાથે અમે આયોજન કરેલ છે. અને અમારા કેમ્પસમાં આવા દર વર્ષે કંઈક ના કંઈક પ્રોગ્રામો થતા રહે છે, જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનવા, એની કારકિર્દી બનવા માટે અમે પ્રેરણારૂપ થઈએ છીએ. થેન્ક યુ.
વાત છે. આજે એસપીસી કોલેજના એન્યુઅલ ફંક્શન ધરોહરમાં અહીંયા આવીને બધા સ્ટુડન્ટ સાથે અમારા જે વિચારો છે એ આપણે કરવાનો અવસર છે. મારા માટે બહુ આનંદની અને ગર્વની વાત છે. આણંદના આપણા જે ઇન્સ્ટિટ્યૂટ જે ઓર્ગેનાઇઝેશન છે એ ધીમે ધીમે આણંદને એક વર્લ્ડ મેપ ઉપર લાવી રહ્યા છે. ચાહે ડીડીપી હોય, અમૂલ હોય, નિરમા આવે, ત્રિભુવન સહકાર યુનિવર્સિટી, એસપી યુનિવર્સિટી અને એસપીસી જેવી સંસ્થાઓએ આણંદને ખૂબ મોટું નામ અપાવ્યું છે. અને ધીમે ધીમે આપણે એ પ્રૂવ કરતા રહ્યા છે કે જે નામ અપાયું છે એ બી સાર્થક કરી શકે એવી સંસ્થાઓ છે. આજે એ જ એક ગતિમાં આગળ વધીને અહીંના ઘણા બધા લગભગ 3,500 સ્ટુડન્ટ્સના કોલેજના કેમ્પસમાં આવી એમની સાથે અમારા જે વિચારો છે એ રજૂ કરીને એમને પણ સાંભળવાનો અવસર એન્યુઅલ ડેમાં જે મળશે એ બહુ આનંદની વસ્તુ છે. અને આવીને આવી રીતે આપણી જે આવનારી પેઢી છે, જે આવનારા આપણા જે ભારતને આપણે વિકસિત ભારત બનાવવું કે આગળ હજી પણ ઇકોનોમીમાં આગળ લઈ જવા માટે જે મોટું જે યુગ જેનો મોટો ફાળો છે એવા આપણા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાઓને એમની સાથે વિચારોની આદાન પ્રદાન થાય. દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે, દુનિયા કેવી રીતે આગળ વધી રહી છે એનું અમારી સાથે જે કંઈ થોડું નોલેજ છે એમની સાથે શેર કરવાનો પણ બી મોકો મળે. અને આવનારા વર્ષોમાં એ લોકો પણ જે રીતે આપણી સંસ્થાઓ આગળ વધી છે એ લોકો એમની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં બી આગળ વધે અને સાથે સાથે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે એને બી આગળ વધારે તો આપોઆપ આપણો દેશ પણ આગળ વધે. સો બહુ